धागों से बांधा एहसास दिल के रिश्ते का। હેલો ફ્રેન્ડ, જય સિયારામ, સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો પહેલાં તો બધાને હેપી રક્ષાબંધન, બધા ભાઈઓ અને બહેનોને બહુ સારી શુભકામનાઓ। અને ફ્રેન્ડ્સ, આપણે છે ને તૈયાર થઈ ગયા છે અને રાખડી બાંધવાની છે આપણે પહેલાં। અને અમારા મેડમ આપણે પેલો વારો લઈ લો પહેલાં હું તમને કહું, અત્યારે તો અમારો ભઈલો મોટો થઈ ગયો અને નાનો અમારો ભઈલો ત્યારે હતો નહીં, મોટા થઈ ગયા. પછી અમારો ભઈલો આવ્યો એટલે ખુશી બહુ હોય ને, અમારી બધી બહેનો છે ને રાખડી બાંધવા હાટુથી બધા તૈયાર થયેલું, હું પહેલાં બાંધું ને એમ પછી બધા બાંધતા અમે. પણ અમારો ભઈલો એવો હતો ને તે રાખડી જ ન બાંધવા ગઈ, અમે કેટલા એની પાછળ ભાઈ બાંધવા દે બધી બેનું પાછળ દોડી રાખડી બાંધવા. અને પછી છેલ્લે બધા સમજાવે, કેટલું સમજાવે ને પછી એના હાથે માની દે. પછી પાછું એમ કે 5 મિનિટની અંદર બધા બાંધી દો, તમે તો ફટાફટી બધી બેનો રાખડી બાંધી. કેમ કે પેલા એવું બહુ કરતો ને, હવે તો મોટો થઈ ગયો, હવે તો સમજી જાય. હવે તો મમ્મીને પૂછી, કેમ કે એનાથી મમ્મીનો છોકરો હોય એટલે પૂછતું સારું હોય ને. હું તો 2-3 દી પહેલા બાંધી મારા ભાઈને રાખડી. તો હવે તમારા ભાઈને બાંધો નહીં. મમ્મી પેલા ભઈલો નતો તા કેવું બહુ દુઃખ લાગતું પેલા તો. રાખડી બાંધવાનું નહીં, બધા બાંધવા આવે તમારે પેલા મને રવાયતા તો હવે તો હરખના પાર નથી. હવે મોટો છોકરો થઈ ગયો, સોરી ભાઈ મળી ગયો. મમ્મી ભઈલો તો બધી બેન બધાથી મોટો લાગે ને, કોઈને કેવું જ નથી પડ્યું કે તું તૈયાર થાય. સવારના પરમાં ખેલે જા કે ખેલે જા, ખડ વાટવા જા, ખડની ગાડી વેલા ઉપરથી ખડની ગાડી લઈ આવ્યા અને બધાને પેલા તૈયાર થઈ ગયું. અમારે તૈયાર થવાનું હોય ને, અમારે કેટલું કેવું પડે તૈયાર થવા. इस गोपू की खैर नहीं, चलो इस बटन को दबाकर गोपू को स्टेचू बना लेते हैं। इस गोपू की हम पतीले में चेरी और पानी डाल देते हैं। अब चेरी का साइज बड़ा करने के लिए मेरे पास ने बोलो भाई हारू ने हे हारू से हे तार भाई बंद ने हारू તાર ભાઈ બંધ આવ્યો। આમ દેખાય તો મને શું છે, શું ખાતું પડી જાય। દેખ અમારે કેમ જો તો ફ્રેન્ડ્સ, હવે છે ને આપણે જવાનું છે ઊંસાકોટા, કેમ કે બધા ઘરનું કામ કરતા ને આપણે થોડાક ફ્રેશ થઈ ગયા છીએ એટલે ઊંસાકોટા આટો મારી આવી ફ્રેન્ડ્સ, તમને ત્યાં બધાને બતાવી કે પબ્લિક કેટલું છે એમ। અને બાકી તો જો અત્યારે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે, પણ વરસાદ આવે તો સારું। એ શું પડ્યું ઠીક આપીને ઠીક, ફૂલડા આવે તો સારું લાગે, પણ નડતી વસ્તુ તો કાઢવી પડે। હા એટલે આપણે તો કેમ થાય ચોટ આવે પેલા તો ચોટ ની જ બીક લાગે, લીલું ઝાડવું આપણે એટલે ચોટ લાગે। હાલો તો ફ્રેન્ડ્સ, આવું કોને જાય અત્યારે કે આપણને એટલે કોઈ આવે નહીં ને હાલ ઉપર એમ ક્યાં પાકા થઈ। તો ફ્રેન્ડ્સ હાલો આપણે જઈએ અને મમ્મી કંઈક ખારો ઝેરો કરે હે, જોતા જાય। હું ખારો ઝેરો શરૂ કરી દીધો ને, તમે કેમ સાદા ડ્રેસમાં આવી જા ડુંગળી ફેરવતા લગી હવે આ એક ભાવલવાનું છે, સાળીને વાળી નાખો ને પછી ને ઉપર નાઈ નાખો, પાછા પહેરી લીધા એમ કે પાછા પહેરવા પડે ને ડુંગળીમાં તો પછી બગડે ને। કેટલી ડુંગળી ફેરી ગઈ અને એટલી જ બગડેલ નીકળી ખાલી, તો સારું મમ્મી તમારે હે। જો ફ્રેન્ડ્સ, તમને હું હાર બતાવી દઉં આમાં ડુંગળી જો, આ મેળો છે ને, આ ડુંગળીનો મેળો
આ ભર્યો છે પણ બગડી નહીં સારું કહેવાય કા મમ્મી એટલી તો બગડે જ હતી ને હવે તમારે આવું આવું હે ફ્રેન્ડ્સ આપણે છે ને દરિયે પહોંચી ગયા અને અત્યારનું વાતાવરણ બહુ મસ્ત છે અને અત્યારે આમ ઠંડુ ઠંડુ પવન આવે છે અને દરિયો પણ ખાલી થાય છે એટલે આપણને બહુ મજા આવે અને આજ કેમ કે બધા એન્જોય કરવા માટે આવેલા હોય અને અમે તો છે ને નજીક છીએ એટલે અમે જ્યારે નવરા હોય ફ્રી હોય ત્યારે આવી જતા હોય છે તો હાલો ફ્રેન્ડ્સ તમને બધાને બતાવું કેવું મસ્ત વાતાવરણ છે ત્યાં લોકેશન કેવું સરસ માતાજી ચામુંડમાનું મંદિર છે અને અત્યારે પબ્લિક થોડું ઘણું છે થોડો સાંજનો ટાઈમ થવા આવ્યો એટલે આવું બાકી લોકેશન જુઓ તમે એક નંબર લોકેશન આવે છે આપણે છે ને દરિયામાં રમવા જવાનું છે કેમ કે મને દરિયામાં બહુ જ ગમે તો હાલો ફ્રેન્ડ્સ આવીએ આપણે દરિયામાં થોડું ઘણું એન્જોય કરીએ ગામનો દરિયો છે પણ અમે કોઈ દિવસ દરિયો ભરાઈ ગયો આજ દરિયો ખાલી છે તો મને બીક તો લાગે છે આમાં ન અહીંયા પાણી કેવું કેમ ગયા ચાલો ફ્રેન્ડ્સ અમારે થોડીક રીલ શૂટ કરવાની છે તો પહેલાં રીલ શૂટ કરી નાખી અને પછી વાપરે જવાના લીધા છે ને થોડુંક ઠંડુ કરશું તો ફ્રેન્ડ્સ અત્યારે તો આપણે ઓલી શીતલા સાહિત્યમાં જે આવે ને કે ઓલા આખલાઓ બાંધતા હોય એમ અત્યારે જુઓ તમે દરિયામાં બધા બાંધ્યા જુઓ એટલે અમે ત્યાંથી છે ને રમતા રમતા આ બાજુ આવતું હવે જતા રહેશે અને ફ્રેન્ડ્સ અત્યારનું લોકેશન જોવા આપણે છે ને દોડવાની થોડીક રેસ લગાવી છે આપણાથી કેટલું દોડાય એમ તો છે ને ફ્રેન્ડ્સ હું તો છે ને થાકી ગઈ એ લોકોએ છે ને 2 રાઉન્ડ માર્યા અને હું તો 1 રાઉન્ડમાં થાકી ગઈ એટલે આપણે આરામથી ઊભા રહી ગયા છે એ લોકો સામે છે મને તો પગ દુખવા માટે થાકી ગઈ એટલે ધીમે ધીમે હાલી જાઉં છું તો ફ્રેન્ડ્સ હાલો વ્લોગને પણ આપણે પૂરો કરીએ છીએ આશા રાખું છું આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય સિયારામ બાય બાય